તો ગુજરાતના ખેડૂતોની જાણે કે માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ ડુંગળીની નિકાસ બંધી મુદ્દે ખેડૂતો હાલાકી તો ભોગવી જ રહ્યા છે, તો બીજી તરફ અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ડુંગળીમાં બાફિયા નામનો રોગ આવી જતા ડુંગળીના પાકમાં ભારે નુકસાનની જવાની ભીતિ તેઓ સેવી રહ્યા છે। બાફિયા રોગમાં ડુંગળીઓ નીચેથી જ કપાઈ જાય છે અને ડુંગળીઓ સંપૂર્ણ ખરાબ થઈ જાય છે। અને ખેડૂતોને હવે એક પ્રશ્ન એ છે કે આ ડુંગળીની અંદર બહુ મોટી તકલીફ છે। જેના ઘેરા જોઈએ આપણે ખેતરોમાં ત્યાં બધાને તકલીફ છે। આ બાફિયા નામનો રોગ, પછી ઘઉંની અંદર બહુ મોટી નુકસાની છે। ઘઉંની અંદર ઈળુનો પ્રશ્ન છે, ઈળું અને ઉધઈ। એટલે આને માટે સરકાર કંઈક નિર્ણય લે, કંઈક સારી દવાઓ છે, કોઈ ખેડૂતને કંઈક ફાયદો મળે એવું થાય, નકર કોઈ પણ ખેડૂતને કોઈ વસ્તુ મળે એવી સ્થિતિ નથી। એટલે કાંઈ પણ સહાયની સ્થિતિ પ્રાપ્ત કરે એવી અમે અપેક્ષા રાખી સરકાર પાસે। મહત્વનું છે કે ખેડૂતોને અનેકવાર પાક નિષ્ફળ જવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। જ્યારે ડુંગળીના પાકમાં બાફિયાનો રોગ આવતા ખેડૂતોની પરસેવાની કમાણી પર પાણી ફરી રહ્યું છે। ખેડૂતોએ વીઘે 20,000 રૂપિયા ખર્ચીને ડુંગળીનું સારા વળતરની આશાએ વાવેતર કર્યું હતું, જેમાં મોંઘી દવાઓ, બિયારણ, કાળી મજૂરી કરી ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ ડુંગળીનો પાક લણવાના સમયે જ પાકમાં બાફિયા નામનો રોગ આવી જતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। 4-5 વીઘા ડુંગળી છે, બાફી આવ્યો તો આમાં કાંઈ અડધો હળી ગઈ ડુંગળી। ખર્ચો એટલો કર્યો, સોંપવાના મજૂરી, કાઢવાની મજૂરી, અને ભાવ નથી સરકાર આપતી। શું કરવાનો? ખેડૂત શું કરે? લાભ સારુંથી વાવી હોય, ખેડૂત શું આમાં કરે? કાંઈ સરકાર નિકાસ આપે અને કાંઈક ભાવ વધારો આપે, કાંઈક સબસિડી આપે, કે થોડુંક ધ્યાન દે તો કાંઈક સારું એમ। તો ચોમાસાનો પાક નિષ્ફળ ગયો છે અને ઘઉંના પાકમાં પણ ઉધઈ અને ઈયળ આવી। હવે જ્યારે અમરેલીના ખેડૂતોએ જિલ્લામાં 11,700 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કર્યું છે, તેમાં હવે રોગ આવી જતા ડુંગળીનો પાક એળે ગયો છે, જેમાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ત્યારે યોગ્ય સર્વે કરી સરકાર ખેડૂતોને સહાય કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। મેં આજે ચોમાસું પાકમાં હું હાવ નિષ્ફળ ગયો। કપાસમાં બિલકુલ ઉત્પાદન નથી આવ્યું। ત્યાર પછી મને એવું થયું કે સરકાર ડુંગળીની નિકાસ આપી છે, એટલે હું ડુંગળી વાવું। ત્યાં સરકારે અમને હાવ પાયમાલ કરી દીધા। નિકાસ બંધી આપે તો અમને 5 રૂપિયા મળે, ત્યાં ખેડૂતની કઠણાઈ છે તો બાફિયા નામનો રોગ આવ્યો। તો અત્યારે મારા હાથમાં આ ડુંગળી છે, અમારે વીઘે 25,000 થી 30,000 રૂપિયા ખર્ચો થાય છે। એમાં એ બાફિયા નામનો રોગ આવ્યો। સરકાર જો થોડુંક ધ્યાન દે તો ખેડૂતને થોડુંક પણ પાકમાં ફાયદો થાય અને નિકાસ બંધીથી છૂટી આપે। લાલ ડુંગળીની થોડીક નિકાસ આપી, પાછી બંધ કરી, પાછી સફેદ ડુંગળીની નિકાસ આપે તો અમને કિલે ₹1-2 રૂપિયાનો ફાયદો થઈ શકે।